હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સાગર સોલંકી. અને જે રીતે તમે જાણો છો કે હરેક સ્ટોકના જે લેવલ છે એ કઈ રીતે ડિફાઇન કરી શકીએ અને આપણે કઈ રીતે એ સ્ટોકને સ્ટ્રોંગ સપોર્ટ ઉપર બાય કરી શકાય, એના માટેનો આ વિડીયો બનવાનો છે. અને આ વિડીયો કોઈપણ જાતના સ્ટોકને લેવા કે વેચવા માટે નથી, પરંતુ ખાલી તમારા નોલેજના પર્પઝ માટે છે કે કોઈપણ સ્ટોકના લેવલ કઈ રીતે જાણી શકાય અને જો સ્ટોક તમારે લેવા છે, શેર તમારે લેવા છે, તો એ કઈ રીતે તમે એ લઈ શકો એના માટેનો આ વિડીયો છે. તો આજનો જે વિડીયો છે એ તમે જોઈ જ ચૂક્યા જુઓ કે CDSL બ્રાન્ડ ઉપર એ છે. તો જોઈ શકો છો તમે. આપણે સીધા ચાર્ટ ઉપર જઈએ તો CDSL બ્રાન્ડ અત્યારે એક શેરનો પ્રાઇસ તમે જોઈ શકો છો કરંટ માર્કેટમાં એ 1595 રૂપિયા ચાલી રહ્યો છે. તો ઘણા ખરા લોકોની એવી ઈચ્છા છે કે CDSL શેર એ મારે લેવો છે. તો જ્યારે તમે કોઈ પણ માની લ્યો કે અત્યારે તેનો પ્રાઇસ સેગમેન્ટ છે 1594 રૂપિયા છે, તો બની શકે કે અત્યારે તમે 1500 રૂપિયાના રહેશો અને ટ્રેપ પણ થઈ જાઓ અને તરત જ એ માર્કેટ જે છે ડાઉન આવે. તો જોઈ શકો છો અત્યારે કે જે અહીંયા માર્કેટ પહેલાં 1800 રૂપિયાના લેવલ સુધી ગઈ હતી, ત્યાંથી એ નીચે આવી અને ડાયરેક્ટ 1700 સુધી આવી અને એ પછી ડાયરેક્ટ જે છે એ 1505 સુધી એ આવી ગઈ છે. પરંતુ હાલમાં પાછા 1592 એટલે કે 1600 રૂપિયા સુધી એ સ્ટોક પહોંચી ગયો છે. પણ બની શકે કે અહીંયા પરચેસ કર્યા પછી પણ એ માર્કેટ એ ઉપર જવાના બદલે રિવર્સ ફોલ આવે, પાછું ઉપર જાય, પાછું રિવર્સ આવે, પાછું ઉપર જાય, પાછું રિવર્સ આવે, આ રીતે આવી શકે છે. તો જો તમારે આ સ્ટોક લેવો છે તો બની શકે તેના 3 લેવલ જે છે તે તમને ઓલરેડી મેં માર્ક કરીને રાખ્યા છે, જેથી કરીને તમારો સમય ના બગડે. કે માની લ્યો કે સ્ટોક અહીંથી નીચે આવે તો પહેલું જે સપોર્ટ છે એ તમારું રહેવાનું છે 1451 રૂપિયાનું. જી હા, જે તમે જોઈ શકો છો મેં સ્ટોકનું જે કહેવાય કે રાખ્યા છે 1431 રૂપિયા. આ સ્ટોક જ્યારે 1431 રૂપિયાએ આવે ત્યારે તમે તેનું એ સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ છે તે ગણી શકાય છે. એ પછી જ્યારે તે ત્યાંથી ફોલ ડાઉન થઈ અને જ્યારે 1202 રૂપિયાએ આવશે ત્યારે બીજી વખત પરચેસ તમે કરી શકો છો. અને ત્રીજી વખત જ્યારે 1045 રૂપિયા આવશે એ ત્યારે પણ તમે એ સ્ટ્રોંગ સપોર્ટ એ કરી શકો છો. આ રીતે 3 લેયરમાં કોઈ પણ સ્ટોક છે એ તમારે બાય કરવો જોઈએ, જેથી કરીને ક્યારેય પણ સ્ટોકમાં તમારે એ ડાઉનફોલ જોવા મળે તો પણ તમારે પ્રાઇસ એવરેજ થાય છે. જો તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો શરૂઆતમાં 10,000નું બાઇંગ આ લેવલ પર કરવાનું, એનાથી ડબલ બાઇંગ જ્યારે સ્ટોક 1191ના સપોર્ટ ઉપર આવે ત્યારે બીજું અહીંયા બાઇંગ એટલે કે પહેલાં બાઇંગ ઉપર 10,000 રૂપિયાનું એ સ્ટ્રોંગ બાઇંગ કરવાનું, બીજા સપોર્ટ ઉપર 20,000નું સ્ટ્રોંગ બાઇંગ કરવાનું. અને જ્યારે એનો ત્રીજો સપોર્ટ એ આવે એ મેઇન સપોર્ટ કહેવાય કે જ્યાં તમારા બે એમાઉન્ટ 10 ને 20 30,000થી ડબલ એટલે કે 30,000નું બાઇંગ કરવાનું, જેથી કરીને તમારી એવરેજ છે એ ખૂબ જ ડાઉન થઈ જાય. અને તમારે જે છે એ જ્યારે સ્ટોક એ ફરીથી ત્યાંથી ઉપર આવે તો જે સ્ટોક જે છે એ અહીંયા 1045થી કદાચ 1400ની સપાટી જ્યારે ક્રોસ કરશે તો તમારે પણ ત્રીજા એના સપોર્ટ ઉપર પણ જ્યારે આવશે ત્યારે પણ તમે તેમાં આરામથી એ 10-20-25% જે છે તમારે આરામથી એ કમાઈ શકશો. તો આ રીતે કોઈ પણ સ્ટોક જે છે એના 3 લેયર હોય છે, એ 3 લેયર ઉપર એ બાઇંગ કરવું જોઈએ, જેથી કરીને એ તમારે કોઈ પણ જાતે કોઈ દિવસ એ તમારા સ્ટોકમાં જે છે એ તમે નેગેટિવ નહીં રહો અને હંમેશા પોઝિટિવ રહેશો. આ રીતના તેના સ્ટોકના 3 મેઇન સપોર્ટ CDSLના છે. આ 3 સપોર્ટ આપણે કઈ રીતે જોયા છે તેની માહિતી હું તમને આપું તો જે તેના પ્રીવિયસ જે છે આપણે જોઈ શકીએ છીએ ચાર્ટમાં, તેના માટે ડે ફ્રેમ કરી શકાય છે. આની પહેલાં જ્યારે એ સ્ટોક તેના સ્ટ્રોંગ જે રેઝિસ્ટન્સ કહી શકાય, આપણે 2000થી જ્યારે ડાઉનફોલ કર્યો હતો, 2000 રૂપિયાથી જ્યારે ડાઉનફોલ કર્યો હતો ત્યારે આ તેનું એ સ્ટ્રોંગ સપોર્ટ હતું. આ રીતે તેનો પહેલો સપોર્ટ આપણે ડિફાઇન કર્યો છે.
કે તેનો જે મેઇન સપોર્ટ છે એ 1045 રૂપિયા છે. એ પછી હવે તમને બતાવું કે જ્યારે કહેવાય કે અહીંયા ઉપર જતો હતો ત્યારનો તેનો આ મેઇન સપોર્ટ છે, બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ, જે હાલનો પણ મેઇન સપોર્ટ એ બન્યો છે કે ત્યાંથી માર્કેટ જે છે એ નીચે આવતા ફરીથી એ ઉપર એ ગઈ છે. પછી આ મેઇન સપોર્ટ એ ટૂંક સમય માટેનો પણ સપોર્ટ છે અહીંયા માટેનો, અને આગળ પણ તમે જોઈ શકો છો કે અહીંથી માર્કેટ જે છે એ સ્ટ્રોંગલી એ બાઇંગ તરફ એ વહેલું હતું. અને કદાચ જો 1045થી ડાઉનફોલ કરશે, 1045નો સપોર્ટ પણ જ્યારે તોડશે તો માર્કેટ તેના સ્ટ્રોંગ સપોર્ટ એટલે કે 812 રૂપિયાએ આવીને ઊભો રહેશે, અને ત્યાંથી નીચે જવાની શક્યતા બહુ જ ઓછી છે. તો આ રીતે તેના 3 મેઇન બાઇંગના સપોર્ટ છે, તમે જોઈ શકો છો. જો તમારે પરચેસ કરવા છે તો આ 3 મેઇન સપોર્ટ એ પરચેસ કરી શકાય છે. અને બની શકે કે તમારે જો 1031ને પણ 1431 રૂપિયાને પણ સ્ટ્રોંગ સપોર્ટ કરવો છે તો આ જે ઝોન છે 1353 રૂપિયા, ત્યાંથી એ રહેવાનું ચાલુ કરો તો વધારે મજબૂતીથી એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ બની શકે છે. તો આ રીતના તમારા 3 મેઇન લેવલ છે. અને ચોથું એટલે કે 10,000ની તમે જ્યારે એ પરચેસ કરો છો તેના 1 લાખ તમારે 1 લાખ રૂપિયાના CDSLના શેર લેવા હોય તો 10,000ના અહીં લીધા, 20,000ના અહીં લીધા, 30,000ના અહીં લીધા, ટોટલ તમે 60,000 રૂપિયાના શેર એ લઈ લીધા છે. અને હજી પણ તમારી પાસે 40,000 છે. જો આ સપોર્ટ તોડીને નીચે આવે તો 812 રૂપિયાએ 40,000ના શેર લઈ અને તમારી ફાઇનલ એ એવરેજ એ કરી શકો છો. અને આ રીતે એ તમારા શેર તમે એ લઈ શકો છો. તો આજનો વિડીયોમાં બસ આટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઇક ને શેર કરજો, જેથી કરીને જે કોઈ લોકોને એ આવા વિડીયોઝ જોવા છે અને તેના સ્ટ્રોંગ સપોર્ટ વિશે માહિતી જોતી છે તો તરત જ એને માહિતી મળે. અને એટલું જ નહીં, પરંતુ તમારે પણ કોઈ એવા સ્ટોક છે કે જેની માહિતી જોતી છે તો કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં હું તમને તેના પર મારા નોલેજ પ્રમાણે વાત કરીશ કે આ રીતના એના 3 મેઇન સપોર્ટ છે, અને એ રીતે તમે બાય કરશો તો ડેફિનેટલી એ તમારે ક્યાંય મૂંઝાવાપણું છે એ નહીં, અને સ્ટ્રોંગલી તમે એ પ્રોફિટમાં આવી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે. અને અગેન પણ હું તમને કહેવા માગું છું કે આ ફક્ત નોલેજ માટેના જ વિડીયો છે. આનાથી તમારે જે કંઈ શીખવું હોય એ શીખવા માટેના વિડીયો છે. કોઈ પણ જાતના સ્ટોકને લેવા માટે, બાઇંગ માટે, પરચેસ માટે કે શેર માટે કોઈ પણ જાતની રિકમેન્ડેશન અમારા તરફથી એ નથી. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.